હેલો વિદ્યાર્થી મિત્રો, ડેરિક્લેટની શરતોની સમજૂતી આપણે આપીએ. આપણે આગળ જોઈ ગયા કે હવે આગળ જોઈએ આપણે ડેરિક્લેટની સમજૂતી. તો એના માટે આપણે અહીંયા આગળ જોઈશું કે આવર્ત વિધેયોનો એક મોટામાં મોટો ફાયદો એ છે કે એક વખત તે એક આવર્તમાં વ્યાખ્યાયિત થઈ જાય પછી તે પુનરાવર્તિત માત્રાથી બધા જ વિસ્તારમાં તેની ગણતરી કરી શકાય. એટલે કે વિધેયનો મોટો ફાયદો એ છે કે એક વખત તે આવર્તમાં વ્યાખ્યાયિત થઈ જાય પછી પુનરાવર્તિત માત્રાથી બધા જ વિસ્તારમાં તેની ગણતરી કરી શકાય છે. ધારો કે આકૃતિમાં આપણે સાય એક્સ એક -L/2 થી +L/2 વિસ્તારમાં સુવ્યાખ્યાયિત વિધેય છે, વળી તે પરિમિત છે. તો અહીંયા આગળ આપણે એનું લિમિટ નક્કી કરી દીધી કે +L/2 થી -L/2 સુધી આપણે એની લિમિટ લઈ લીધી. તો હવે સાયએક્સ વિધેયના એક્સના કોઈ મૂલ્ય માટે પરિમિત સાતત્ય ધરાવતું હોય તો એક્સના તે મૂલ્ય માટે તે પરિમિત કૂદકો લગાવતું હોય છે. હવે ધારો કે અહીંયા આગળ આપણે કોઈ એક વસ્તુ લઈએ, ધારો કે એક પાર્ટિકલ લઈએ, તો પાર્ટિકલ અહીંયાથી ફરતું અહીંયા જશે, ત્યાંથી અચાનક જ પાછો એક વેલ્યુ વધતી પાછી ઘટવા લાગશે. આવી વેલ્યુ જે છે એ પ્લસ ઓર માઇનસ વિસ્તારની અંદર છે L/2ના. તો અહીંયા આગળ સાય એક્સ જે 0 છે, તો અહીંયા આગળ આપણે લઈએ વેલ્યુ x0 ટુ ડિસ્ટન્સ આપણે લઈએ x પ્લસ અહીંયા આગળ જે વેલ્યુ ડિસ્ટન્સ લેશો તો x પ્લસ Δx લેશો, કારણ કે આના અંદર એકનો વધારો થતો જાય છે. તો Δx જેટલો દરેકની અંદર વધારો થાય છે, તો આવા અચાનક એક વેલ્યુઓ વધતા આપણે જોઈશું. બરાબર. તો હવે સાયએક્સ એક્સના કોઈ એક મૂલ્ય માટે પરિમિત સાતત્ય ધરાવતું હોય તો એક્સના તે મૂલ્ય માટે પરિમિત કૂદકો લગાવતું હશે. હવે આકૃતિમાં x બરાબર x0 બિંદુ સાતત્ય બિંદુ છે. x બરાબર x0 પાસે સાયએક્સના બે લક્ષ્ય મૂલ્યો નીચે મુજબ શોધી શકાય છે. તો આપણે બે લક્ષ્ય મૂલ્યો શોધીએ. ધારો કે આપણે લઈએ કે જમણી બાજુ, ધારો કે આ બાજુ આ સાયએક્સની આ જમણી બાજુ લઈએ અને આ બાજુ આપણે ડાબી બાજુ લઈએ, આ લઈએ ડાબી બાજુ. તો અહીંયા આગળ જમણી બાજુ x0 તરફ જવું છે, તો x બરાબર 0ની જમણી બાજુ P બિંદુ માટે x0 પ્લસ Δx આ બિંદુ પાસે સાયએક્સનું મૂલ્ય સાય x0 પ્લસ Δx છે. હવે સાય 0ની અંદર આપણે એક લિમિટ લઈએ કે સાય x0 ઇઝ ઇક્વલ ટુ લિમિટ Δx ટેન્ડ્સ ટુ 0 સાય x0 પ્લસ Δx, આવું એ સમીકરણ આપણે લઈએ. હવે અહીંયા આગળ આપણે આ સમીકરણ લીધા પછી અહીંયા આગળ આપણે આ લિમિટ જે લીધી છે એ 0 ટુ શરૂ કરી અને આપણે Δx સુધીના અલગ અલગ મૂલ્યો માટેની તમે વેલ્યુ લઈ શકો છો. બરાબર. પછી આગળ જોઈએ કે હવે ડાબી બાજુ તરફ Δxનું મૂલ્ય, હવે જમણી બાજુ તમારે Δxનો વધારો થાય છે, ડાબી બાજુ Δxનો ઘટાડો થતો જશે. બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જુઓ x0 માઇનસ Δx એટલે Δxનો ઘટાડો થાય છે. તો સાય x0 લિમિટ Δx ટેન્ડ્સ ટુ 0 સાય x0 માઇનસ Δx, આ બી સમીકરણ તમને મળે છે. એટલે આપણી પાસે જમણી બાજુનું પણ છે ને ડાબી બાજુના બંનેના સમીકરણો આપણને મળે છે. હવે જો સાય x0 ઇઝ નોટ ઇક્વલ ટુ સાય x0 માઇનસ હોય, એટલે પ્લસ અને માઇનસ બંને સરખા ન હોય, તો વિધેય સાય x બરાબર x0 બિંદુ પાસે અસતત છે તેમ કહેવાય. હવે બંને સરખા ના હોય તો બંને અસતત છે એમ કહી શકીએ. જો કે અગાઉની આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણને સાય x લીધું છે તે x ઇઝ ઇક્વલ ટુ x0 સિવાય કોઈ પણ બિંદુ માટે સાય x પ્લસ અને સાય x માઇનસ હોવાથી તે સતત છે. હવે જો બંને સરખા હશે તો આપણે સતત લઈ શકશું, અને જો બંને સરખા નહીં હોય, આ હશે તો આપણે અસતત લઈશું અને આ હશે તો આપણે સતત લઈશું. તો આવી મૂલ્યની આપણે ઘટનાઓ આપણે જોવાની છે. તો વિધેયની એક મૂલ્યની સમજૂતી આકૃતિની દર્શાવ્યા પ્રમાણે સાય એક્સ હોય તો તે મૂલ્ય નથી, એક મૂલ્ય નથી, કારણ કે એક્સની અમુક કિંમતો માટે સાય એક્સની એક કરતાં વધારે કિંમતો મળે છે. હવે સાય એક્સ આપણે કોઈ એક મૂલ્ય નથી, આપણે અલગ અલગ મૂલ્યો આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળ ધારો કે આપણે બીજું એક કોઈ વિધેય આપણે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ. ધારો કે અહીંયા આગળ આ એક્સ એક્સિસ છે
અને આ વાય એક્સિસ છે. તો એક્સ એક્સિસ ઉપર પાર્ટિકલ આપણે આ -L/2 થી અહીંયા +L/2 સુધીનો આપણે આવર્ત લઈએ તો અહીંયાથી આ ધારો કે પાર્ટિકલ મૂવ કરતું કરતું આ રીતે ફરતું જાય છે. તો અહીંયા આગળ આ જે પાર્ટિકલ અહીંયા શું થાય છે કે અહીંયા આગળ જે એક્સની અંદર વેલ્યુ હશે એવી ને એવી એક્સની વેલ્યુ આ બાજુ નહીં હોય, એટલે કે બંનેની અંદર બદલાવ આવે છે. બરાબર? તો અહીંયા આગળ એક કરતાં વધારે કિંમતો મળે છે. હવે વિધેયની પરિમિતતા જોઈએ તો આપણે ફાઇનાઇટ ફિટનેસ ઓફ ધ ફંક્શન આપણે જોઈએ તો આપણે એક્સના બધા જ મૂલ્યો આપણે અલગ અલગ લઈ લીધા. ધારો કે સાય એક્સ લેસ ઓર ઇક્વલ એમ લઈએ, જ્યાં એમ એ કોઈ પરિમિત અચળ હોય તો એક્સના સમગ્ર વિસ્તારમાં સાય એક્સ પરિમિત ગણાય. બરાબર છે? આપણે ધારો કે કોઈ પરિમિત અચળ લઈ લઈએ, એક્સના સમગ્ર વિસ્તારમાં સાય એક્સ પરિમિત આપણે ગણી શકીએ. હવે ધારો કે આપણી પાસે એક આકૃતિ છે, તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે ધારો કે અહીંયા આગળ જે આ પ્રકારે ઊંચું જે આ પ્રકારે આવું મૂલ્ય મળે છે, આ જે મૂલ્ય મળે છે એ મહત્તમ મળે છે અને આ ન્યૂનતમ લઈએ છીએ. તો આવા મહત્તમ અને ન્યૂનતમના મૂલ્યો લઈ આપણે આગળ જોયું હતું કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો જોવા પડે. હવે અહીંયા આગળ અસાતત્ય તમને જોવા મળે છે, કારણ કે મૂલ્યો તમને એક્સના પ્લસ અને માઇનસની અંદર તમને સરખા મળતા નથી, એટલે નોટ ઇક્વલ ટુ 0 મળે છે. તો અહીંયા આગળ મૂલ્યો પાછા જુઓ તમે, આ પ્રમાણે મૂલ્યો મહત્તમ અને ન્યૂનતમ મળે છે, બંને વચ્ચેનો તફાવત મળે છે. બરાબર? તો અહીંયા આગળ તમને આ પ્રકારે જોઈએ તો આપણા કિસ્સામાં સાય એક્સ આવર્ત વિધેય હોવાથી એક્સ -L/2 થી +L/2 વિસ્તારમાં જેવી સ્થિતિ હશે તેવી સ્થિતિ બીજા આવર્તમાં પણ હશે, પણ એ કંઈક અલગ હશે. આથી આપણે એક્સના -L/2 થી પ્લસના વિસ્તારમાં જ સાય એક્સ પરની ડેરિક્લેટ શરતો વિચાર કરવાનો છે. તો આપણા કિસ્સામાં સાય એક્સ માટે આ શરતો સંતોષાય છે તો મહત્તમ ન્યૂનતમ અસાતત્યો અને પરિમિતતા ધરાવતું એક વિધેય બાજુની આકૃતિમાં દર્શાવ્યું છે આપણે. હવે ફુરિયરના કથન મુજબ સાય એક્સ એ નીચે પ્રમાણે આપણે રજૂ કરી શકીએ. હવે સાય એક્સનો આપણે એક બીજી પ્રમાણે આપણે રજૂ કરવું છે તો અહીંયા આગળ a0/2 પ્લસ n = 1 to n = ∞ બ્રેકેટમાં an cos 2πnx/L પ્લસ bn sin 2πnx/L આવી બે એક વેલ્યુ આપણે લઈ લીધી. સમીકરણ 5 આપીએ છીએ. તો સમીકરણ 5ના આપણે 3 મુદ્દાઓ ધ્યાનમાં લઈએ અહીંયા આગળ. તો પહેલો એક મુદ્દો છે કે આ જો સમીકરણ લેવું હોય તો અહીંયા આગળ સમીકરણ સરવાળો n આ સિગ્મા છે સરવાળાની નિશાને છે, એટલે સરવાળો n = 1 થી n = ∞ સુધી જાય છે. ગમે તેટલી તમે જે વેલ્યુ લીધેલી હોય એ તમારી જશે. ડેરિક્લેટ પોતાના ભૌતિક સંશોધનમાં આવા આવર્ત વિધેયોને n બરાબર 1 થી n બરાબર n સુધીના પદો દર્શાવી છે. તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લઈ સાબિત કર્યું હતું કે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે જમણી બાજુની શ્રેણી વડે સાય એક્સને સચોટતાપૂર્વક રજૂ કરી શકાય છે. હવે જમણી બાજુ તરફ આપણે જઈએ, કારણ કે માઇનસની વેલ્યુ આપણે અહીંયા આગળ લીધી નથી. બીજા નંબરમાં સાય એક્સનો જેટલો આવર્ત છે તેટલા જ આવર્તવાળા સાઇન અને કોસાઇન વિધેયો છે. આ હકીકત વ્યવહાર દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. કોઈ એક આવર્તવાળા સાય એક્સ માટે ગમે તે આવર્તવાળા સાઇન કે કોસાઇન વિધેયો ન ચાલે. બરાબર છે? ગમે તે આવર્તવાળા વિધેયો ચાલશે નહીં. પછી ત્રીજા નંબરમાં જુઓ, શ્રેણીનું પ્રથમ પદ a0/2 લખેલું છે. અત્રે છેદમાં 2 લખવાનું ફરજિયાત નથી, પરંતુ આગળ ઉપરના અમુક પરિણામોમાં સંમેતિ દેખાય તે માટે તે લખેલું છે. હવે સમીકરણ 5માં જમણી બાજુ શ્રેણી ગણીએ તો તે માટે અચળો an અને bn જાણવા જરૂરી છે. તો આ સાઇન અને કોસાઇનના વિધેયો લંબ ગુણધર્મો એટલે ઓર્થોગોનલ પ્રોપર્ટીનો ઉપયોગ કરીએ છીએ. તો અચળાંકોની ગણતરી કરવા માટે ખાસ યાદ રાખજો કે અચળાંકોનો ગણવા માટે નીચેના સંકલનો વાપરવા પડશે. હવે સંકલન નંબર 1 અને સંકલન નંબર 2. હવે જુઓ, ધારો કે આપણે સંકલન કરીએ ત્યારે સંકલનની અંદર તમને આ પ્રમાણેની એક વેલ્યુ મળશે. બરાબર છે? બીજા નંબરની વેલ્યુ તમને આ રીતે મળશે. તો તમે ડેલ્ટા એને આ ક્રોનિકલ ડેલ્ટા કહેવામાં આવે છે, જેને ડેલ્ટા mn = 1 કાં તો m = n હોય
તો એની વેલ્યુ 1 મળશે અને n ઇઝ નોટ ઇક્વલ ટુ n હશે તો એની કિંમત 0 મળશે. તો અહીંયા આગળ તમારે બે પ્રકારની કન્ડિશન મળે છે સંકલન કરતાં. તો અહીંયા આગળ તમે લઈ શકો છો કે અહીંયા આગળ ધારો કે n ઇઝ ઇક્વલ ટુ m લો. ધારો કે અહીંયા આગળ n ઇઝ ઇક્વલ ટુ આપણે n લઈએ તો તમને ધારો કે અહીંયા આગળ nની કિંમત ડેલ્ટા mn ધારો કે 1 લેશો તો તમારે કેટલી વેલ્યુ આવશે, 0 લેશો તો કેટલી વેલ્યુ આવશે, બરાબર. હવે સમીકરણ 5ની બંને બાજુએ 2/l cos વડે ગુણી -l/2 થી +l/2 સુધીના વિસ્તારમાં સંકલન કરીએ તો 2/l -l/2 psi cos 2πnx/l dx. હવે a0/2 2/l -l/2 થી +l/2 એટલે કે આપણે psi x ની કિંમત મૂકી દીધી અહીંયા આગળ. a0/2 આપણે પહેલી જ કન્ડિશનમાં મૂકીએ છીએ. પછી બીજી કન્ડિશનમાં જુઓ અહીંયા આગળ વેલ્યુ an વાળી લખશું અને અહીંયા આગળ bn વાળી, બરાબર. તો આ બંને વેલ્યુ આના અંદર મૂકી અને સમીકરણ 9 આપણે રજૂ કરીએ છીએ. સમીકરણ 9ની અંદર m ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને m ઇઝ નોટ ઇક્વલ ટુ n હોય તો જમણી બાજુના ત્રણેય પદો શૂન્ય થશે. પણ જો n ઇઝ ઇક્વલ ટુ 0 હશે, m ઇઝ ઇક્વલ ટુ 0 હોય અને n ઇઝ નોટ ઇક્વલ ટુ m થશે ત્યારે જ જમણી બાજુના છેલ્લા બે પદો શૂન્ય થશે. આ સમીકરણ 9ની અંદર m બરાબર 0 મૂકતા. હવે આ જે સમીકરણ 9 છે આખું એના અંદર તમે m બરાબર 0 મૂકો તો તમારે કન્ડિશન શું મળશે, 2/l -l/2 થી +l/2 psi x into dx તમને શું વેલ્યુ મળશે, a0/l -l/2 થી +l/2 into dx વેલ્યુ મળશે. હવે 2/l -l/2 થી +l/2 psi x into dx is equal to a0/l into l. તો a0 is equal to 2/l -l/2 થી +l/2 psi x into dx સમીકરણ 10 મળશે. હવે આપણે સમીકરણ 9 પર પાછા જઈએ તો જમણી બાજુ n પરના સરવાળા જુદા જુદા પદોનો વિચાર કરતાં જણાશે કે એક કન્ડિશનમાં જ્યારે n બરાબર m વાળું પદ આવશે ત્યારે બીજા પદના સંકલનનું મૂલ્ય ડેલ્ટા mn ઇઝ ઇક્વલ ટુ 1 થશે અને m ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે કોઈપણ કિંમત માટે પહેલા પદ સંકલનનું શૂન્ય જ રહેશે અને n ઇઝ ઇક્વલ ટુ m માટે ત્રીજા પદમાં સંકલનનું મૂલ્ય પણ શૂન્ય જ થશે. આથી m ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તેવી સ્થિતિમાં જમણી બાજુના બીજા પદમાં ફક્ત n ઇઝ ઇક્વલ ટુ m વાળા પદનું જ સંકલન બચી જશે. હવે જો એ કન્ડિશન આપણે લઈએ તો 2/l psi x cos 2πnx/l dx લઈએ તો એના અંદર તમે વેલ્યુ મૂકશો તો તમને સમીકરણ 11 m ઇઝ ઇક્વલ ટુ 2m -l/2 થી +l/2 psi x cos 2πnx/l dx મળશે, સમીકરણ 11. આ જ પ્રમાણે સમીકરણ 2ની બંને બાજુ 2/l sin 2πnx/l વડે ગુણી બંને બાજુ -l/2 થી +l/2 સંકલન કરતાં સાબિત કરી શકાય કે bn ઇઝ ઇક્વલ ટુ તમને આટલી વેલ્યુ મળશે. તો an અને bnની વેલ્યુ તમને મળી શકે. હવે આપણે જોઈએ કે સમીકરણ 11 અને સમીકરણ 12માં એમના જુદા જુદા મૂલ્યો અવેજ કરીને a0, a1, a2, b1, b2 વગેરેના મૂલ્યો મેળવી શકાય છે. ભૌતિક દ્રષ્ટિએ તો psi x વિધેયનો ફુરિયર શ્રેણીમાં રજૂ કરવા માટે કેટલાક કંપ વિસ્તારોવાળા સાઇન અને કોસાઇન વિધેયો વાપરવા જોઈએ તેની માહિતી સમીકરણ 11 અને સમીકરણ 12ના અંદરથી મળે છે. આવા કંપ વિસ્તારો નક્કી કરવા માટે psi x પોતે જ ભાગ ભજવે છે. તો સમીકરણ 11 અને સમીકરણ 12ની જમણી બાજુના સંકલનમાં psi xની હાજરી નોંધવીને સમજી શકો છો. તો તમે અહીંયા આગળ આપણે જોયું કે ડેરિક્લેટની કન્ડિશન શું હતી. તો ડેરિક્લેટની કન્ડિશનમાં આપણે સમીકરણ 5 રજૂ કર્યું. આ સમીકરણ 5ની અંદર અલગ અલગ કન્ડિશનો આપણે મૂકી. ત્યારબાદ અહીંયા આગળ આપણે આ બે ઇક્વેશનો આપણે સંકલનો વાપરીને કરી શકીએ છીએ. તો સંકલન કર્યા પછી આપણને આ પ્રકારે બે વેલ્યુઓ સમીકરણ 6 અને સમીકરણ 7 મળે છે.
આ બે સંકલનોના જે મૂલ્યો છે તમારે એ ખાસ યાદ રાખવા પડશે આ ડિરિક્લેટ કન્ડિશનની અંદર. પછી આ યાદ રાખ્યા પછી તમારે એના ડેલ્ટાનું જે મૂલ્ય છે એ બી યાદ રાખવું પડશે તમારે. ડેલ્ટા mn ઇઝ ઇક્વલ ટુ 1. જો m ઇઝ ઇક્વલ ટુ n હોય તો તમને ડેલ્ટા mn ઇઝ ઇક્વલ ટુ 1 મળશે, અને m ઇઝ નોટ ઇક્વલ ટુ n હશે તો ડેલ્ટા mn ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. બરાબર. હવે એના પછી તમે an અને bn ની વેલ્યુઓ તમે શોધી શકો છો. ત્યારબાદ આ પદને તમે સંકલન કરી અને જાતે એનું વેલ્યુ તમે બનાવો. આ જે સંકલનનું જે સમીકરણ છે એને તમે જાતે કેલ્ક્યુલેશન કરી અને બનાવો તો તમને વધારે માહિતી મળશે આના વિશે. કારણ કે આના અંદર આપણે ડાયરેક્ટ હું તમને સમજાવું છું એટલા માટે તમે અહીંયા આગળ જે લખેલું છે તમે એક વખત ખાસ જુઓ અને એને એક વખત લખી નાખો તો વધારે અનુકૂળ રહેશે. કારણ કે સંકલનના મૂલ્યો જે છે આના એ તમારે સાબિત કરવાના હોય છે. એટલા માટે આના અંદર m ઇઝ નોટ ઇક્વલ ટુ ને m 0 ને બધી વેલ્યુઓ તમારે મૂકવી પડશે. બરાબર. પછી આ અગત્યના જે પોઈન્ટ છે 3, m ઇઝ ઇક્વલ ટુ n વાળું પદ આવશે તો ડેલ્ટા mn 1 થશે. નોટ ઇક્વલ ટુ 0 અને m ની જગ્યાએ n લો તો તમારે શું વેલ્યુ તમને મળે છે એ બી જોઈ શકો છો સંકલનની. પછી am અને bm ની વેલ્યુ તમને મળે છે. ત્યારબાદ સમીકરણ 11 અને 12ની અંદરમાં જુદા જુદા મૂલ્યો તમારે અવેજ કરવાના. સમીકરણ 11 અને 12માં તો જુઓ amની જગ્યાએ m બરાબર તમારે 1 2 3 4 5 6 7 તમે વેલ્યુ લઈ શકો છો. ત્યારબાદ એમની જગ્યાએ નીચે પણ તમે લઈ શકો છો 1 2 3 4 5 6 7. તો તમારે અલગ અલગ મૂલ્યો એવી તમને ટેલર શ્રેણી જેવી તમને આખી શ્રેણી મળશે. બરાબર. તો ત્યારબાદ આના પછી આપણે ફોરિયર શ્રેણીની સંકર રજૂઆત એટલે કોમ્પ્લેક્સ રિપ્રેઝન્ટેશન ઓફ ફોરિયર સિરીઝ આપણે જોઈશું. ત્યારબાદ પાર્સેવલના સૂત્રોનું સંકલન આપણે જોઈશું. બરાબર છે. પાર્સેવલના સૂત્રો પણ અગત્યના છે. પછી સમીકરણ 9માં 9 જે છે આપણું એના અંદર n પરના સરવાળાના એક એક પદ વાર જે સંકલન કર્યું છે. સમીકરણ 9 જુઓ. સમીકરણ 9 જે તમને મળે છે એના અંદર n પરના સરવાળાના એક એક પદ વાર સંકલન કર્યું છે. જો સિગ્મા n શ્રેણી નિયમિત રીતે અભિસારી એટલે કે યુનિફોર્મલી કન્ઝર્વેન્ટ હોય તો આમ થઈ શકે. જે વિસ્તારમાં વિધેય વ્યાખ્યાયિત કર્યું હોય તે વિસ્તારના દરેક બિંદુ પાસે વિધેયને રજૂ કરતી શ્રેણી એક સરખી ઝડપથી અભિસારી બને છે. વિધેય રજૂ કરતી શ્રેણી નિયમિત રીતે અભિસારી કહેવાય છે. બરાબર. એ પ્રમાણે એમની કિંમતમાં પણ તમે વેલ્યુ તમે અલગ અલગ લઈ શકો છો. બરાબર. તો આગળ આપણે પાર્સેવાલની થિયરીથી આપણે આપણું ચેપ્ટર આગળ ચાલુ કરીશું. તમે આ ચેપ્ટરની અંદર જો લખવાનું નહીં રાખો તો તમને કંઈ જ ખબર નહીં પડે. કારણ કે આના અંદર મેથેમેટિકલી સ્ટેપ વધારે છે એટલે તમારે કેલ્ક્યુલેશન વધારે કરવું પડશે. કારણ કે મારે અહીંયા આગળ તમને સમજાવવાનું જ છે કે કયું સ્ટેપ ક્યાંથી આવ્યું છે. બરાબર. તો આગળના લેક્ચરને તમે આ રીતે પાર્સેવાલની થિયરી જોજો.